ખસી ગઈ પેચોટીને યથાસ્થાન લઈ આવવા માટે, પેચોટીને પોતાની જગ્યા બેસાડવા માટે આજ હું તમને બહુ જ સરળ પર બહુ જ કારગર એક ઘરગથ્થુ ઉપાય બતાડીશ, સાથે એક તમને એવો પોઈન્ટ્સ પણ બતાડીશ. બેઠા બેઠા એ પોઈન્ટને કરી લેજો, તમારી પેચોટી નાભી જે ખસી ગઈ છે એ યથાસ્થાન આવી જશે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. જ્યારે આપણી નાભી પેચોટી ખસી જાય છે, આપણે ઝાડા થાય છે, ઉલટી જેવું લાગે છે, અપચો લાગે છે, ગેસ એસિડિટી થાય છે, અફારો થાય છે, ભૂખ નથી લાગતી, પેટથી લગતા અનેક આપણે રોગ જોવામાં આવે છે. યદિ પેચોટીને તમે યથાસ્થાન લઈ આવી લેશો, એ બધા રોગ દૂર થઈ જશે. સૌથી પહેલા તો એ જાણવું પણ જરૂરી છે કે તમારી નાભી પેચોટી ખસી છે કે નહીં. એની માટે સવારે નેરણે કોઠે એકદમ રિલેક્સ થઈને સીધા લેટી જાજો, ખાલી પેટ. અને એની બાદ નાભી ઉપર જેમ તમે અંગૂઠો રાખશો ત્યાં કણે ધપ 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 ધબકારા તમને મહેસૂસ થશે. યદિ એ ધબકારા નાભી ઉપર નથી થતા, પેચોટી ઉપર નથી થતા, આસપાસ થાય છે, એનું મતલબ કે નાભી આસપાસ ચાલી ગઈ છે. હવે એને કેમ બેસાડું? સૌથી પહેલા તમને એક પોઈન્ટ બતાડી દઉં. આ પોઈન્ટ હાથમાં હથેળીમાં અહીંયા વચ્ચો વચ હોય છે, બંને હાથમાં તમને આને આમ પ્રેશર દેવું છે. બીજો એક પોઈન્ટ અહીંયા કણે હોય છે, આને તમે પ્રેશર જેમ જેમ દેતા રહેશો, અને આ પ્રેશર યદિ તમે ખાલી પેટ દેશો તો તમને બહુ સારા પરિણામ મળશે. હવે એની બાદ તમને કેમ નાભી યથાસ્થાન લેવાનો સરળ તરીકો, એને પણ સવારે તમને નેરણે કોઠે કરવું છે. 2 ચમચી તમે ઘઉંનો લોટ લઈ લેજો, એની અંદર 1 ચમચી રાઈ પીસી એને ઉમેરી દેજો એ લોટની અંદર. એમાં 1 ચમચી જેટલું તમને દિવેલ એટલે કેસ્ટર ઓઇલ નાખી દેવું છે, એનાથી દિવેલથી એને મળાવી લેજો. થોડું પાણી પર ઉમેરીને એને લોટ બાંધી શકો છો. 8 થી 10 ટીપા લીંબુના નાખી દેજો. હવે એ જે તમે પેસ્ટ તૈયાર કરી લીધું છે, સવારે એને નાસ્તા કરવાના પહેલા એટલે નેરણે કોઠે કરશો તો ધી બેસ્ટ. હવે એને એ જે તમે લોટ તૈયાર કર્યો છે એને નાભી ઉપર મૂકી અને નાનું શું કપડું મૂકી દેજો, એના ઉપર સુતરાવું અને આમ ટેપથી આવી સૂતી આને કહે આપણે કાગળની ટેપ આવે છે, જે સૂતી કપડો રાખ્યો છે એના ઉપર આ ટેપ સરસથી લગાવી આડી અને ઊભી, અને એ જે તમે લોટ લગાવ્યો છે એને તમને રેવા દેવું છે. 2 થી 3 કલાક સવારે રેવા દેજો અને આને સતત તમે 7 દિવસ કરી લેજો. જે તમારી નાભી પેચોટી ખસી ગઈ છે એ યથાસ્થાન આવી જશે. વધુથી વધુ લોકોને શેર કરો. બહુ જ સરળ પર બહુ જ કારગર ઉપાય છે. સસ્રે મસ્રે ખુસરા. નમસ્કાર.